નમસ્તે મિત્રો, આજે આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધી ઓડ્સની પ્રી ટાસ્કના પ્રશ્નોના જવાબ જોઈશું. 1. Dasharat lost his wife. He was terribly disturbed. What would Manji have told himself that night? દશરથે પોતાની પત્નીને ગુમાવી. તેઓ ખૂબ દુઃખી થયા. તે રાત્રે માજીએ પોતાને શું કહ્યું હશે? Answer. I myself will start making a road through hills, whatever odds I have to face. હું જાતે જ પહાડોમાં રસ્તો બનાવવાનું શરૂ કરીશ, ભલે મને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. 2. Are you moved and impressed by Dasharath's great deed? Write a message in memory of Dashrath Manji. શું તમે દશરથના મહાન કાર્યથી પ્રભાવિત થયા છો? દશરથ માજીની યાદમાં સંદેશ લખો. Oh dear Dasharath, we salute you because your determination and hard work changed many lives. You taught us that nothing is impossible with courage and dedication. ઓ પ્રિય દશરથ, અમે તમને સલામ કરીએ છીએ કારણ કે તમારી મહેનત અને દૃઢ નિશ્ચય અનેક લોકોનું જીવન બદલ્યું. તમે અમને શીખવ્યું કે હિંમત અને સમર્પણથી કંઈ પણ અશક્ય નથી. 3. What inspiration do we get from people like Manji? માજી જેવા લોકો પાસેથી આપણને શું પ્રેરણા મળે છે? We should not lose hope in difficulties. Instead, we should work hard with determination to achieve our goal. આપણે મુશ્કેલીઓમાં આશા ગુમાવવી જોઈએ નહીં. તેના બદલે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દૃઢ નિશ્ચય સાથે મહેનત કરવી જોઈએ. How would you solve these problems with minimum help from others? તમે આ સમસ્યાઓને બીજા લોકોની ઓછી મદદથી કેવી રીતે ઉકેલશો? 1. Crossing a river. નદી પાર કરવી. I would use a boat, swim carefully, or make a small raft with available materials. હું નાવનો ઉપયોગ કરીશ, સાવધાનીપૂર્વક તરીશ અથવા ઉપલબ્ધ સામગ્રીથી નાનું તરતું પ્લેટફોર્મ બનાવીશ. 2. Carrying your heavy friend to a hospital. તમારા ભારે મિત્રને હોસ્પિટલ સુધી લઈ જવું. I would use a stretcher, wheelchair, bicycle, or call an ambulance for help. હું સ્ટ્રેચર, વ્હીલચેર અથવા સાયકલનો ઉપયોગ કરીશ અથવા એમ્બ્યુલન્સને મદદ માટે બોલાવીશ. 3. Staying for one rainy night in the forest. જંગલમાં એક વરસાદી રાત પસાર કરવી. I would make a temporary shelter with branches and leaves and stay near a safe place. હું ડાળીઓ અને પાંદડાઓથી તાત્કાલિક આશ્રય બનાવીશ અને સુરક્ષિત સ્થળ નજીક રહીશ. 4. Creating support for a very poor student. ખૂબ ગરીબ વિદ્યાર્થીને સહાય આપવી. I would collect books, clothes, money and encourage others to help the student continue studies. હું પુસ્તકો, કપડાં અને પૈસા એકત્ર કરીશ અને અન્ય લોકોને પણ વિદ્યાર્થીને અભ્યાસ ચાલુ રાખવામાં મદદ કરવા પ્રોત્સાહિત કરીશ. વિડિયોને લાઇક અને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.